ખુલ્લા નોરતાનું પર્વ જ્યારે છે, માં જે દિવસે ગરબે રમવા માટે ઉતરે, જેથી એક પગ ખેબર ઘાટમાં હોય અને એક પગ હિમાલયના શિખરની માથે હોય ને માં ગરબે રમતી હોય, આખું બ્રહ્માંડ જગદંબાની હારે તાલ લેતું હોય, એવી ભગવતીની નવરાત્રી. ગરબાનો ઘણા બધાએ પોતપોતાની રીતે અર્થ કર્યો છે, પણ ગ એટલે ગાવું, ર એટલે રમવું અને બા એટલે માં. માની સામે ગાય અને રમવું એનું નામ ગરબો કહેવાય. ગરબો છે બ્રહ્માંડનું પ્રતીક છે. નિશા સાંભળી કામળી ગોટ કાળી નમુ કાળ રાત્રિ નમામી કરાળી તુહી તારલે જોત ઝીણી જબુ કે ફરેગા પકા પંથ ફેરા ન ચૂકે તુહી તારલે જોત ઝીણી જા. આપમાં જેમ 9 લાખ તારા છે એમ ગરબાની અંદર તમે દીવો મૂકી દો અને માથે આપણી દીકરીઓ ગરબો રમતી હોય ત્યારે એમાંથી સહસ્ત્ર કિરણોની ધારાઓ જ નીકળતી હોય, બ્રહ્માંડ તાલ દીતો હોય એવું લાગે. એવી ભગવતી, એવી જોગમાયા, એને આરાધવાનું પર્વ. કોઈ છંદમાં ભગવતીની આરાધના કરી, કોઈ ગરબામાં માની આરાધના કરી, કોઈ સંસ્કૃત સ્તવનમાં સ્તોત્રમાં આરાધના કરી. શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાજણે સર્વશારતી હરે દેવી નારાયણી નમસ્તુતે. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. માને જેટલો શરણાગત ભાવ વાલો છે એટલું દુનિયામાં બીજું કોઈ નથી વાલું. આપણે ત્યાં જેટલા જેટલા ઈશ્વરના અવતારો થયા એ બધાએ એક શરત રાખી કે આવું આવું બને તો અમે જન્મ લઈ. जब जब हो धर्म की हानि बाढ़ असुरंग दमंग अभिमानी. जब जब धोई धर्म की हानि बाढ़ असुर अधम अभिमानी. અને તબ તબ પ્રભુ ધરી મનુજ શરીરા. ત્યારે ત્યારે ભગવાન માણસનું સ્વરૂપે આ દુનિયા પર અવતાર લે છે. ગીતામાં ભગવાન કૃષ્ણચંદ્રમણીએ એમ કીધું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. સંતોને પીડા થાય, સત્પુરુષોને સમાજ પીડવા માંડે, સાધુતાની હાનિ થાય, ત્યારે ત્યારે હું ભારત વર્ષમાં અવતાર લઉં છું. પણ જગદંબાએ આવી કોઈ શરત ન રાખી, માએ કોઈ આવી શરત ન રાખી. એ તો એમ કેતી હોય કે મારા દીકરાના આંખના આહુડા જો જરાક જો અને ભેળિયાનો છેડો ફરકાવતી, લોબડીનો છેડો ફરકાવતી ખમકારા કરતી ના આવું તો હું માં ન કહો. ભલા માણસ, માં દીકરાના આહુડા ન જોઈ શકે. મોઢા ફાડીને માવડી જેદી છોરુડા દીએ સાદ તેદી ધરતી ધામણ જરે વાદળીએ વરસા. પછી મહાલક્ષ્મી હોય તો ભલે, મહાકાલી હોય તો ભલે, મહાસરસ્વતી હોય તો ભલે, ચામુંડા હોય તો ભલે, મહાકાળી હોય તો ભલે, અને આપણી લોક દેવીઓમાં આદ્ય આવડથી માંડી અને છેલ્લા જોગમાયા ચારણોમાં જે જન્માઈ આઈ સોનબાઈ હોય તો ભલે, દીકરાના આહુડા ન જોઈ શકે. ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ. ભગવતી એમ કે હું જેના પર ત્રુઠવાન થઈ જાઉં, હું જેના પર મહેરબાન થઈ જાઉં, એને ગોરસ રસ અને ગ્રાસ આપી દઉં. પણ કદાચ જો મારી કફરી મીઠ થાય અને મારી સામે જો કદાચ કોઈ કફરી મીઠ કરે, તેથી એના જો લોચન નો ખેંચેલો, એના મૂળિયા વંશના નો ઉખેડી નાખું તો હું જોગમાયા ન કહેવાઉં. એવી ભગવતીના આરાધનાનો આ પર્વ છે. આદ્ય શંકરાચાર્યજી જેવા પ્રકાંડ વિદ્વાન 32 વર્ષની ઉંમરે તો જેને દિગ્વિજય કરી લીધેલો,
એ અદ્વૈતવાદનો સિદ્ધાંત લઈને ભારત વર્ષમાં આવ્યા અને એને એમ કીધું કે ઈશ્વર સિવાય દુનિયામાં બીજું કોઈ તત્વ જ ન હોઈ શકે, શક્તિ ભક્તિ કાંઈ હોય નહીં. અને ફરતા 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 દેશાટન કરતા કરતા આજનો જે વૈષ્ણોદેવી છે એ વૈષ્ણોદેવીની કંદરામાંથી ભગવાન આદિ શંકરાચાર્યજી પસાર થાય છે, બીમાર પડે છે, તાવ આવે છે. એમાં સવારના પહોરમાં એક ગોવાળણ ભાઈ છે એ ગોરહ વેચવા માટે નીકળે છે, પણ એને લોબડીનો છેડો ફરકતો આવે છે. માડી તારો ભેળિયો રે ફરકે ને જીવ જાગતા અન માડી એને ફંકેલે અનંત ઊંઘી જાય એવો જગદંબા તોલો ભેળિયો. હે માં, હે ભગવતી, તારા ભેળિયામાં તારી લોબડીમાં આખા જગતનું સચરાચર જગતનું ચેતન તત્વ સમાણેલું છે. માડી તારો ભેળિયો ફરકે ને જીવ હોવ જાગતા માડી અને હંકેલે અનંત ઊંઘી જાય. એવી 18 વર્ષની એક દીકરી ગોરહ વેચવા માટે નીકળી છે. શંકરાચાર્યજીના કાને ગોરસનો શબ્દ પડ્યો એટલે એના શિષ્યને કીધું કે તું જઈને ગોવાળ નીકળી છે, તું થોડું ગોરહ લઈ આવ, મને પેટમાં બળતરા બહુ થાય છે. એ ગોરહ લેવા માટે જયારે એ શિષ્ય ગયો ત્યારે ગોવાળને કીધું કે મારા ગુરુ બીમાર છે, ગોરસ લેવા માટે આવ્યો છું, મને ગોરસ આપ. અને ખડખડાટ દાંત કાઢ્યા ભાઈ. શંકરાચાર્યજીના શિષ્ય એમ કે છે કે ભાઈ હું ગોરહ માંગુ છું તો હસસ શું કામ? હસવું બંધ કરીને 18 વર્ષની એ ગોવાળણ છે એને એમ કીધું તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે? જા તારા ગુરુને કહી દેજે કે મારે તો જેને જરૂર હોય ઈ લેવા માટે આવે તો જ હું આપું છું. પણ શિષ્ય એમ કીધું કે ઈ તો એમ કે છે કે જેને જરૂર હોય ઈ લેવા આવે, અને મેં એમ કીધું કે મારા ગુરુ અશક્ત છે, બીમાર છે, એનામાં શક્તિ નથી. ત્યારે એણે એમ કીધું કે તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે? અને સાહેબ શંકરાચાર્યજીએ ગડગડતી દોટ દીધી હો કે હું જેનો વિરોધ કરતો હતો, હું જે ચેતન તત્વનો વિરોધ કરતો હતો એ જ ભગવતી આજે આવીને ઉભી હોય. ઉદાનમ ગપાનમ ગસેહી ને સેહી ને માતા ને દાતા ને દાદા સનેહી વિદેહા ને દેહા ને રૂપા ને રેખી ને માયા ને કાયા ને છાયા વિશેખી ઉદાસી નગાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સચંડી કમંખા ન શંખા અસંકા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવોઢા ન પ્રૌઢા ન મુગ્ધા ન બાલી કરોધા નિરોધા ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ન ગુપ્તી ન છત્તી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની. એ જ ભગવતી આવી ગઈ હોય. ગડગડતી દોટ મૂકી અને માના ચરણમાં વિદ્વતાના પોતાના બુદ્ધિના પોટલા છોડી નાખ્યા. અને આદ્ય શંકરાચાર્ય 32 વર્ષની ઉંમરે જેને દિગ્વિજય કરેલો એને હાથ જોડીને એમ કીધું કે હે માં, ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ ન જાનામિ તંત્રમ ન ચ સ્તોત્ર મંત્રમ ન જાનામિ પૂજામ ન ચ ન્યાસ યોગમ ગતિસ્વમ તમેકા ભવાની. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદા મામ પ્રપાહિન ગતિસ્વમ તમેકા ભવાની. માં તારા શરણમાં છું. કુપુત્ર જાય ક્વચિદપી કુમાતા ને ભવતી. હે માં, છોરું કછોરું થાય પણ માતા કુમાતા કોઈ દી ન થાય. બીજી વાત, આપત્સુ મગ્ના સ્મરણમ ત્વદિયમ કરોમિ દુર્ગે કરુણાર્ણવેસી નૈતા છઠત્વમ મમ ભાવયેતા ક્ષુધા તૃષાર્તા જનનીમ સ્મરંતી. હે માં, હું શઠ છું એની મને ખબર છે, હું નાલાયક છું, મારી બુદ્ધિ એ દૂષિત થયેલી છે મને ખબર છે, પણ માં નૈતા છઠત્વમ મમ ભાવયેતા ક્ષુધા તૃષાર્તા જનનીમ સ્મરંતી. માં, ગમે એવો શઠ બાળક હોય, ગમે એવું તોફાની કજિયાખોર છોકરું હોય, પણ ભૂખ્યું થાય ને
ત્યારે માને જ યાદ કરે, માં બીજે ક્યાં જાવ, હવે હું તારા શરણમાં છું, ગતિ સ્વમ તમે ભવાની. શંકરાચાર્યજી જેવાને પોતાની બુદ્ધિના ઘમંડના પોટલા અહંકારના છોડી નાખવા પડ્યા છે. એવી ભગવતી એને આપણે આરાધવાના છે. ત્યારે મળી તું તો રૂમ જુમદાર નામ બેઠી ને નોરતાની નોબત વાગી રે જી. રૂમ જુમદાર નામ બેઠી ને નોરતાની નોબત વાગી રે દે, અને નોરતાની નોબત વાગી રે દે. તારી મેર નો જે મેવલો મંડાણો, એમ ગોમ વ્યોમ ગાજી ઉછાર દી, એમ ગોમ વ્યોમ ગાજી ઉછાર દી. એમ ગોમ વ્યોમ ગાજે ઉછારે દી, પણ માડી જેણે શંકાની છતરીયું ઉઘાડી, એ કાળ જાય ના કોરા રે દી, એ કાળ જાય ના કોરા રે દી, એ કાળ જાય ના કોરા રે દી. માડી તારી મેરનો મેવલો મંડાણો, એમાં ગોમ ગોમ ગાજી ઉઠ્યા. પણ હે ભગવતી, માડી જેણે શંકાની છતરીયું ઉઘાડી, કાળજા એના કોરા રહ્યા. પાવાગઢનું પાદર, છઠ્ઠું નોરતું, સરખે હરખી દીકરીઓ ગરબે રમવા માટે આવી છે. માતાજીના ગુણગાન ગાય છે. ન્યા છે મારા એ માન સંગ ભાઈ ના ગોરી, હાથડી ગીરા જડ્યા રે જી. ન્યા છે મારે એ રામ સંગ ભાઈ ના ગોરી, પગડીએ પદમ જડ્યા રે જી. આવા રાધાજીના એ ઊંચા મંદિર ની જામોલ, એ જરૂર ખડે દીવા બોલે રે જી. દીકરીઓ ગરબે રમે છે, એમાં પાવાનો રાજા પતઈ કામાંત છે પૂરો. બરોબર રાતનો ગજર ભાંગ્યો અને પતે રાજા છે એ ગરબા જોવા માટે આવ્યો, પણ એને ગરબામાં રસ નહોતો. એ તો ગરબે રમતી દીકરીઓના જોબન ગોતતો હતો, એ તો એના સૌંદર્યને ગોતતો હતો. એમાં એક દીકરી બરોબર મધરાતનો ગજર ભાંગ્યો ને આયા પતેને જોવા આવવું ને એક દીકરીનું રમવા આવવું. પહેરેલા ઝાંઝરનો ઝકોળ મીંડો બોલવા ભાઈ, અને દીકરી મંડી રમવા ગરબે.
આમ પતે રાજાએ જોયું, બા ખૂબ, ક્યા બાત હે, કોણ છે આ, કોણ રમે છે આ, આવું રૂપ કોનું છે? આજુબાજુમાં જે પડખિયા હતા એને કીધું કે બાપુ અમે નથી ઓળખતા, માણસ ક્યારેય ખરાબ હોતો નથી, પણ એની આજુબાજુમાં બેસવા વાળા માણસો એ જો ખરાબ મળી જાય તો માણસના પતનની શરૂઆત થઈ જતી હોય છે. એ પતેને એટલું કીધું કે બાપુ અમે ઓળખતા નથી, તપાસ કરો કોણ છે, બોલાવો એને. તો કે બાપુ આ ગરબે રમતી દીકરીઓને ન બોલાવા, એ જોગમાયાનું સ્વરૂપ કહેવાય, અત્યારે એની સામે ન જોવાય. પણ એમાં એક જણાએ કીધું કે હમણાં ગરબે રમતી રમતી નીકળશે, ઈ જાશે તો કોની વવારું છે, કોની દીકરી છે, કોની બેન છે, કોની મહેમાન છે, હમણાં ખબર પડશે. અને સાહેબ બેક ગરબા ઘૂમી અને દીકરી નીકળી ભાઈ, ધીરા 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 ડગલા ઉપાડતી 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 નીકળી ભાઈ. અને પાછળ પતૈયે ડગલા માંડ્યા, સડાપ 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 ડગલા માંડ્યા. એ થોડાક ડગલા જ્યાં પતે રાજા એ દીકરીની વાહે હાલ્યો હશે, ત્યાં આમ પાછું વાળીને જોયું કે મારા પગ દબાવતું કોક આવે છે, મારા પગલાને દબાવતું કોક આવે છે. કોણ છે આ? પાછી ફરી ભાઈ, કોણ? 18 વર્ષની દીકરીના મોઢામાંથી શબ્દ ને કોણ છો તું? કે હું પાવાનો રાજા પતઈ છું. અરે ખમા 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 મારા બાપ, બોલ 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 પતઈ, તું જેની આરાધના કરે છે ને દુનિયા જેની આરાધના કરે છે, હું મહાકાળી તારી ઉપર પ્રસન્ન છું. બોલ શું જોઈએ છે તારે? પણ આનંદ કે કરુમા નંદા ભેદી કી ભૂલંત, દશા રૂઠે અને દી ફરે ત્યારે અવળના ખોપ કરંત. આનંદ કે કર્મા નંદા ભેદી કી ભૂલંત. પતે જેવો માણસ ભૂલી જાય આવું? આમ જ્યાં નજર કરી, પણ પતે રાજાએ કીધું કે મારે બીજું કઈ નથી જોતું, પણ આવું રૂપ વગડામાં ન શોભે, વગડામાં ન શોભે. શબ્દ કાને પડ્યા અને આંખ બદલાણી ભાઈ. ધમેલ ત્રાંબા જેવી આંખ થઈ, શરીર મીડું થાર 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 ધ્રુજવા, કશ કલાપ છૂટો થઈ ગયો. પતાઈ ફરીવાર બોલતો કે આવું રૂપ વગડામાં ન શોભે, આ તો મારા ઓરડામાં મારા પલંગે શોભે. પણ ત્યાં તો ડણક દીધી ભાઈ બુઢીઓ. શિખર પે પુહારો હસો રૂપ તોરો, ઈ હમણાં જે શૃંગારમય હતી, હમણાં જે લાવણ્યની મૂર્તિ હતી, એ મહાભયંકર રૌદ્ર રૂપ ધારણ કર્યું ભાઈ. હમં કીજે બહાર ની કિંગ હસી આગ દુતાલી વાગી ડંબર ડાક ગઢારા જંગાત લંબા વિંગા જો જટાજટ ઘોર મંડાણો જત કટાકટ બાણ કરાલ સુતંટ તટાટ તરુંડ ગનંત તુટંત હમં કીજે બહાર ની કિંગ હસી આગ દુતાલી વાગી ડંબર ડાક એક ચંડ ને મુંડ ને મારવા માટે થઈ અને ભગવતીએ જે રૂપ ધારણ કર્યું હોય, મહિષાસુર નું કાંદ મરોડવા માટે ભગવતીએ જે રૂપ ધારણ કર્યું હોય, રક્ત બીજ ને રોળવા માટે જે ભગવતીએ રૂપ ધારણ કર્યું હોય, એ બદલાણી ભાઈ. શિખર પે પુહારો હસો રૂપ તોરો, શિખર પે પુહારો હસો રૂપ. ઘણા માણસો પ્રશ્ન કરે છે શિખર ની ઉપર ફુવારો હોય એવું રૂપ? ફુવારો તો બગીચામાં હોય, શિખર ઉપર ફુવારો ન હોય. પણ ધરતીના પેટમાં લાવા સમાય નહીં, લાવા રસ. અને પછી પહાડ ને ચીરી અને પહાડના શિખર ઉપરથી જેમ લાવા રસનો ફુવારો ઉડતો હોય એની સામે નજર ન કરી શકાય એવી ભગવતી હતી આ. એની સામે શિખર પે પુહારો હસો રૂપ તોરો, નજર ન માંડી શકાય. પતઈ શું બોલસ તું? તો કે હા, આ રૂપ વગડામાં ન શોભે, આ તો મારા ઓરડે મારા પલંગે શોભે. બોલ ક્યારે આવું? જે ચંડ ને મુંડ ને કીધું તું ઈ જ અહીંયા કીધું ભાઈ, ક્યારે આવું? તો કે કાલ હું મારો મહેલ શણગારીને રાખીશ અને આજનું જે ટાણું છે અત્યારનું ઈ ટાણે કાલે આવજો.
અને ત્યાં મોઢામાંથી શબ્દ નીકળ્યા કે પતઈ કાલ આવું ટાણું થાય ત્યાં સુધી તારા પાવાના કાંગરાને રહેવા દઉં તો હું મહાકાળી ન કહેવાઉં ભાઈ. તારા પાવાના કાંગરાને રહેવા દઉં. અને સાહેબ અહીંયા મોહમ્મદ બેગડો સૂતો છે અમદાવાદમાં. એને ગઈ ભગવતી સપને, મોહમ્મદ કે જી અમ્મી સૂતો છો કે જાગસ? માં સૂતોય નથી ને જાગતોય નથી. અરે ઉભો થા મારા બાપ, પાવાગઢની માથે ચડાઈ કર. હું તને પાવો ઘરે કરાવવા માટે આવી છું, પતિનું પતન કરવા માટે હું આવી છું. अरे वहां तो मेरी बड़ी अम्मा महाकाली बिराजती हैं. मारी मोटी मां महाकाली बिराजे છે. અહીંયા ભદ્રકાળી છે અને ત્યાં મહાકાળી છે. મારાથી એના પર ચડાઈ કરીને ન જવાય. કે ગાંડો થામા, હું મહાકાળી પોતે આવી છું દેવા માટે, રાક્ષસોનો સંહાર કરવા માટે. મહિષાસુરનું કાંધ મરડ્યો તો એમ પતિનું કાંધ મરડવા માટે તને જગાડવા આવી છો બધા. સાહેબ ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ. અને બીજે દી રાતનો ગજર ભાંગે એ પહેલા તો પાવાનું પતન કરી નાખ્યું.